પરમ શાંતિ. આજનો આપણો ટોપિક છે, શું 2050માં માનવ સભ્યતાનો અંત થઈ જશે? જેમાં શમશેરભાઈ આધ્યાત્મિકતાને લઈને આ ટોપિક પર સવાલો લાવ્યા છે અને તેનો આન્સર અનંતભાઈ આપી રહ્યા છે. શમશેરભાઈએ કહ્યું, પરમ શાંતિ અનંતભાઈ, તમારું ઘણું સ્વાગત છે મારી ચેનલ ઇન્સ્પાયરિંગલી યોર્સમાં, અને દર્શકોનું પણ ઘણું સ્વાગત છે મારી ચેનલ પર. આ ચેનલ પર જે સક્સેસ લોકો સાથે અલગ અલગ ટોપિક પર ચર્ચા કરવામાં આવે છે, જેમાં આધ્યાત્મિકતા, બિઝનેસ, પોલિટિક્સ બધા આપણી ચેનલ પર તેઓના પોડકાસ્ટ થયા છે. તો અનંતભાઈએ કહ્યું, પરમ શાંતિ, ડિસ્કશન શરૂ કરતાં પહેલાં હું પણ કંઈ કહેવા માગું છું. તમે એક યંગ, હોશિયાર ને દિવ્ય આત્મા છો અને તમે આધ્યાત્મિકતાની શરૂઆત અમારી સાથે કરી. આ મોટી વાત છે, ઘણી સારી વાત છે. તમારું ચેનલમાં ઘણા વિડીયો જોયા છે, તેમાં તમે ઘણી મહેનત કરી છે, સારું નોલેજ દુનિયા સુધી પહોંચાડવાની મહેનત કરી છે. આવું જ હોવું જોઈએ. દુનિયામાં દરેક વ્યક્તિ બધું જ તો નથી જાણતો, પણ એક્સપર્ટ આવીને વાત કરે તો ઓછા શબ્દોમાં ઘણું સારું જ્ઞાન યંગસ્ટરને મળી શકે. આ ઘણી સારી તમે શરૂઆત કરી છે. યુટ્યુબ ચેનલની શરૂઆત કરી, તમે ઘણી મહેનત કરી. સ્પેશિયલી ગુડગાંવ આશ્રમમાં તમે આવ્યા અને તમે મારો અને સાક્ષીનો પોડકાસ્ટ તમે લીધો. તમારા પ્રશ્નો ખરેખર ઘણા સારા હતા, જેને કારણે અમને બોલવાનો મોકો મળ્યો. જુઓ, આધ્યાત્મિકતા એટલી છે કે હું લાઈવ મેડિટેશન કરાવું છું. અમારા ઘણા બધા 1165 એપિસોડ થઈ ગયા છે. દરેક દિવસે અમે બોલી રહ્યા છીએ. જ્ઞાન ખતમ નથી થતું, હજી તો ઘણું બધું બાકી છે. તો તમારા 45-40 મિનિટમાં હું કેટલું બોલી શકું? તો આ ઘણો સારો પ્રયાસ છે. તમે અમને મોકો આપ્યો. આ ઘણી મોટી વાત છે, જે બધાએ કરવું જોઈએ. એક જાગૃતતા તો હોવી જોઈએ કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, શું કામ આ ધરતી પર આવ્યા. આ બધાને ખબર હોવી જ જોઈએ. આ એક મોટો ચેલેન્જ છે કે અગર મનુષ્ય આ જાણ્યા વગર જ ચાલ્યો ગયો મૃત્યુલોકમાંથી, તો તે બીજી વાર ફરી વખત આવશે આ મૃત્યુલોકમાં. હવે તમે શરૂઆત કરો. શમશેરભાઈએ કહ્યું, જી ઘણું ધન્યવાદ. તમે વખાણ કર્યા તે બદલ. કોશિશ કરશું કે તે વખાણના લાયક બની શકું અને વધારે સારું કરી શકું. પ્રયત્ન છે કે વધારે સારો કન્ટેન્ટ ઓડિયન્સ સુધી પહોંચાડી શકું. નહીં તો બધી જાતનો કન્ટેન્ટ ઇન્ટરનેટ પર છે જ, તો આ એક પ્રયાસ છે. પણ આજનો જે ટૉપિક છે, આમ તો ઘણા બધા ટૉપિક છે, પણ આજનો મેઇન ટૉપિક છે પ્રલય. તમે જુઓ તો દુનિયાના જેટલા પણ ધર્મ છે, તેમાં મને જે પણ ધર્મોની સમજ છે તે બધા ધર્મોમાં પ્રલયની વાતો કરી છે. ક્રિશ્ચન ધર્મ જેની બુક છે ધ બુક ઓફ રિવેલાઇઝેશન, જેમાં કહે છે કે ધ ડે ઓફ જજમેન્ટ આવશે. હિન્દુ ધર્મમાં પ્રલયની વાત છે જ, સૃષ્ટિનો વિનાશ થશે, કલ્કી અવતાર થશે. ઇસ્લામ ધર્મમાં પણ અને બાકીના ધર્મોમાં પણ આ સરખો કોન્સેપ્ટ છે. તો હું સમજવા માંગુ છું કે બધા ધર્મો પ્રલય વિનાશની જ વાતો કેમ કરે છે. અને મને ખાતરી છે તમે મારી સાથે ધર્મો વિશે ઘણું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે. તો બાકી ધર્મોમાં પણ આ ટોપિક વિશે શું વિચાર છે તે તમે અહીં કહી શકશો? અનંતભાઈએ કહ્યું, જી, આ દુનિયામાં અલગ અલગ ધર્મ આવ્યા, સંપ્રદાય આવ્યા. મને લાગે છે પૃથ્વી પર 5000 જેટલી ભાષાઓ હશે. તો અલગ અલગ ભાષાના લોકો, અલગ અલગ સભ્યતાઓ. આ ધરતી પર ઘણી પ્રાચીન સભ્યતાઓ છે. આ જ ધરતી પર જે મનુષ્યને જોઈએ છીએ તે કરોડો વર્ષથી આ ધરતી પર જ છે. આ કંઈ નાની વાત નથી, આ ઘણી મોટી વાત છે. જો પ્રશ્નના જવાબ મેળવવા માટે મોટી દ્રષ્ટિથી જોવું જોઈએ તો અલગ અલગ ધર્મને અહીં તો અમે આખું યુનિવર્સ, મલ્ટીવર્સની વાત કરીએ છીએ. તો આ પૂરું જીવન છે. આ દુનિયા એટલી દૂર સુધી પહોંચેલી છે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ અલગ અલગ ધર્મોની આત્મા આ આત્માની યાત્રા કરતી અલગ અલગ પ્લેનેટ, અલગ અલગ ગેલેક્સી અને આજ આપણી ધરતી પર છે. તો આ પૃથ્વી પર મનુષ્ય અલગ અલગ દુનિયા જોઈને આવ્યો છે. પહેલીવાર આ પૃથ્વી પર કોઈ નથી આવ્યું. સમજો,
આ વાતને અલગ અલગ સંપ્રદાયના લોકો આ સંદેશ આપે છે કે દુનિયા ખતમ થવાની છે, બદલાવ થવાનો છે કે પરિવર્તન થવાનું છે, તે તેમના ડીએનએમાં ઓલરેડી પહેલેથી જ છે. તો આજ આપણે કહીએ છીએ કે મંગળ ઉપર જીવન છે. આખી દુનિયા માને છે મંગળ પર જીવન છે. મંગળ પર જીવન શું કામ ખતમ થઈ ગયું? ખતમ થયું, ત્યાં જીવન ખતમ થયું તો ત્યાંની આત્માઓ પૃથ્વી પર આવી, તો તેમનામાં આ રેકોર્ડિંગ છે કે મંગળ પર જીવન હતું. તેમણે આ બધું જોયું છે, તો તે પૃથ્વી પર આવીને બોલે છે કે અહીં પણ બધું ખતમ થઈ જશે. હું તમને એક બેઝ સમજાવી રહ્યો છું કે શા માટે આ વાતો થવા લાગી, ધર્મોએ શા માટે કહ્યું. પણ દરેક ધર્મમાં આવું નથી રહ્યું કે દુનિયાનો વિનાશ જ થશે. હું એક કરીને તમને કહીશ કોણે શું કહ્યું, તો તમે કોન્સેપ્ટ ક્લિયર થશે. આપણે જેને એન્ડ ઓફ ટાઈમ કહીએ છીએ, જેનો મતલબ દુનિયાનો અંત, જે ગ્રીક શબ્દ છે, તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે. સૌથી પહેલાં જે જુડીરામ લોકો, તો તેઓ પણ મસીહાની વાત કરે છે કે ધરતી પર આવનારા સમયમાં એક રાજા હશે જે શાંતિ ફેલાવશે અને તે શાંતિને કાયમ કરશે. પણ તે કોઈ ધર્મ સાથે જોડાયેલ નહીં હોય તેવું માનવું હશે કે દુનિયામાં એક દિવસ શાંતિ થશે. એવું નથી માનતા કે વિનાશ થશે, પણ એવું માને છે કે શાંતિ થશે. હવે આપણે કરીએ ક્રિશ્ચનની વાત. કયામતની વાત કરે છે, જજમેન્ટ દિવસની વાત કરે છે, જે આજથી નહીં પણ ધરતી પર જ્યારથી ક્રિશ્ચનો આવ્યા છે ત્યારથી તેમણે જજમેન્ટ દિવસની વાત કરી છે. આજે 2024 ચાલે છે, તો 2024 વર્ષ પહેલાં જ્યારથી શરૂઆત થઈ ત્યારથી તેમને ખબર છે કે જજમેન્ટ દિવસ આવશે. ક્યારે આવશે, શું થશે તે દિવસે, કોણ જીવશે, કોણ મરશે, નવી દુનિયા કેવી રીતે બનશે, કેવી હશે, તે વિશે પણ તેની રીતે તેઓએ જણાવ્યું. કારણ કે તેમની દુનિયા પહેલાં ખતમ થઈ ગઈ છે, તો તેને ખબર છે કે આ દુનિયા પણ ખતમ થઈ જશે. તો તેમના ડીએનએમાં છે કે કંઈ પરમેનન્ટ નથી, બધું ટેમ્પરરી છે. તેઓ આ પહેલેથી જ જાણે છે. તેમનો ધરતી પર એક લક્ષ્ય છે કે જ્યાં સુધી ધરતી પર છીએ ત્યાં સુધી આપણો સમય ચાલે છે. ત્યાં સુધીમાં આપણી આત્માઓ અહીં ધરતી પર ભટકતી આવી છે. તેને ભેગી કરી અને જ્યારે જજમેન્ટ દિવસ આવે છે ત્યારે તે બધાને અહીંથી લઈને જઈએ. તેઓ એટલી બધી ટેકનોલોજીનો વિકાસ કર્યો છે કે તેઓને છે કે અમે આ શરીર સાથે અહીંથી જઈએ, પણ શરીર સાથે તેઓ કઈ રીતે જશે તે સમય નક્કી કરશે. તો આ તો ક્રિશ્ચનની જજમેન્ટ દિવસની વાત પૂરી દુનિયા જાણે છે. હવે બધા ધર્મો આ વાત માને છે કે દુનિયાનો અંત થાય જ છે. ઇસ્લામ ધર્મ માને જ છે કે આ કયામતના દિવસો ચાલે છે. ધરતી પર આઈએસ આતંકવાદીઓનું જે ગ્રુપ છે તે ઘણા સમયથી દુનિયા પર જુલ્મ કરી રહ્યું છે. 40 થી 50 વર્ષોથી તમે આપણે જોઈ રહ્યા છીએ. અલગ અલગ સંગઠન કામ કરે છે. નામ બદલાઈ ગયા, ઝંડા બદલાઈ ગયા, પણ કામ તો તે જ છે. અગર આ લોકોને ધરતી પર રાજ કરવાનો મોકો મળી જાય તો આ લોકો તો જલ્દીથી જલ્દી કયામતનો દિવસ લાવી દે. આ કયામત તેમની વિનાશવાળી કયામત છે. આ લોકો આવું શું કામ ઈચ્છે છે તે હું તમને પછી જણાવું. પણ ઇસ્લામ ધર્મમાં માને છે કે કયામતની શરૂઆત થઈ ગઈ છે. તેઓ માને છે કે 1435 વર્ષ બાદ કયામતનો દિવસ શરૂ થશે. તેમના હિસાબથી આ સમય આવી ગયો છે. આથી તે લડી રહ્યા છે. પહેલાં ઓછું લડતા હતા, હવે વધારે લડવાની શરૂઆત કરી દીધી છે. અગર આ લોકોને પાવર મળી જાય તો તે દુનિયાનું સ્મશાન જ બનાવી દેશે. આ ઇસ્લામ ધર્મની વાત છે, જેમાં બધાને ખબર છે તે આવશે, પણ તેની પાસે શાંતિનો આઈડિયા નથી. જોકે ઇસ્લામ ઈચ્છે છે કે તેમના લોકો શાંતિથી જીવે, અમનથી જીવે, પ્રેમથી જીવે, પણ થોડા લોકો એવા છે કે એવું નથી ઈચ્છતા. હવે આપણે આગળ બૌદ્ધ ધર્મ જોઈએ. બૌદ્ધ ધર્મ કયામતને નથી માનતા, વિનાશને નથી માનતા. તેઓ માને છે જીવન ચાલ્યા જ કરે છે અને તે પરિવર્તન થયા જ કરે છે.
તો દુનિયાનો અંત ખુખાર રીતે લડાઈ ઝઘડાથી અંત નહીં થાય. માણસને સત્યતાનો સાક્ષાત્કાર કરાવવો એ બૌદ્ધ ધર્મનો લક્ષ્ય છે. તે ઈચ્છે છે કે મનુષ્ય સત્યતાનો સાક્ષાત્કાર કરે, મતલબ જેને એનલાઇટમેન્ટ કહે છે. અગર એનલાઇટમેન્ટ થઈ ગયું તો તમે વાયુમંડળમાં વિલીન થઈ જશો, એવું પોતાના ધર્મમાં તેમના લોકોને જણાવે છે. મતલબ દુનિયાને ખતમ થવાની વાત નથી કરતા. એ તો કહે છે અહીં જીવન ખતમ થયું તો બીજી દુનિયામાં જતા રહીશું. જેમ આપણા સનાતન ધર્મમાં કહે છે કે આવી હજારો ગેલેક્સી છે, લાખો ગેલેક્સીઓ છે, સમુદ્રના રેતીના કણ જેટલી છે તેટલી ગેલેક્સીઓ છે, અને હર ગેલેક્સીમાં અનંત સોલર સિસ્ટમ છે ને હર જગહ જીવન છે. આવું આપણો સનાતન ધર્મ કહે છે. તો અહીં આપણા પ્રલય, અર્ધપ્રલય, મહાકલ્પ પ્રલય, કલ્પ પ્રલય આ બધાનો આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. જુઓ, આપણે અત્યારે 1 કલાક વાત કરશું, તેમાં કેટલી ગેલેક્સીઓ બનશે અને ખતમ પણ થઈ જશે. જેમાં અત્યારે ખતમ થવાવાળી ગેલેક્સી લાખો કરોડો વર્ષોથી ચાલતી હશે અને નવી પેદા પણ થઈ જશે. આ નિત્યક્રમ સાયકલની જેમ ચાલ્યા કરે છે, જે અહીં ખતમ થયું ને ત્યાં બની જશે. બાપુજીનો એક વિડીયો છે 7 સિક્રેટ ઓફ શિવા, જેમાં બાપુજીએ શિવ, મહાશિવ અને પરમ મહાશિવ ને 500 વાર પરમ લાગે એટલી ઉપરની દુનિયા વિશે સમજાવ્યું છે. અનંત શિવ છે, તેને સોલર સિસ્ટમ બનાવ્યું છે, અનંત બ્રહ્માંડ બનાવ્યા છે, ગેલેક્સી એટલે કે મહાબ્રહ્માંડ બનાવ્યા છે, યુનિવર્સ એટલે પરમ મહાબ્રહ્માંડ બનાવ્યા છે. તો તેમાં મતલબ કહેવાનો મતલબ છે કે એટલી મોટી ફાસ્ટ ક્રિએશન છે. એટલે સનાતન ધર્મ કહે છે કે પ્રલય આવ્યો તો તે સમય પણ ખતમ થઈ જશે, 3 લોક ખતમ થઈ જશે, આત્માઓ ઉપર ચાલી જશે, ધરતી પર ફરી શરૂઆત થશે, તો તે જ આત્માઓ ફરી ધરતી પર નીચે આવશે, શિવ ક્રિએશન કરશે, ફરી ધરતી પર મોકલશે. તો આ સાયકલ ચાલ્યા કરે છે. તો સનાતન ધર્મ આપણને એ કહે છે કે પ્રલય ચોક્કસ થાય છે, પણ પ્રલય બાદ એક નવું ક્રિએશન પણ થાય છે. આમાં મોક્ષનો પણ કોન્સેપ્ટ છે. બૌદ્ધ ધર્મની વાત હતી કે આપણને કહે છે વિનાશ નહીં થાય, પોતાને પહેલાં જાણો, વિનાશ નહીં થાય, આ દુનિયા ચાલ્યા કરે છે. તેઓ કહે છે નો જજમેન્ટ દિવસ, નો એન્ડ, ઓનલી ચેન્જ. તેઓ કહે છે જ્ઞાનની ખોજ કરીને સત્યને જાણવાની કોશિશ કરો. ઘણી સારી વાત છે. આ એક ગ્રીક શબ્દ છે ને કે એપોક્લિક્સ, તો એના વિશે ચર્ચા બધા ધર્મોમાં કરી છે. એક માયા સભ્યતા આવી હતી, માયાવી લોકો આવ્યા હતા. તેમણે કહ્યું હતું 21 ડિસેમ્બર 2012માં કયામતનો દિવસ હશે. ત્યારે મેં શું કર્યું કે બાપુજીનો એક વિડીયો હતો, ત્યારે મેં હજુ ચેનલ સ્ટાર્ટ નહોતી કરી, પણ 21 ડિસેમ્બર 2012ના રોજ ના આગળના 2-3 દિવસ પહેલાં બાપુજીનો વિડીયો બનાવીને યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધો. આ વિડીયો હજી પણ ઘણો જૂનો વિડીયો છે. બાપુજીએ ત્યારે પણ કહ્યું હતું કે માયા આ કેલેન્ડરવાળાની છે, પણ દુનિયા હજી ખતમ નહીં થાય. તો બધા ધર્મો વિચારે છે કે ઈશ્વર મનુષ્યની દુનિયામાં દખલ દેશે, ફેસલો સંભળાવશે અને બધી બુરાઈનો અંત થશે. આ આપણા સનાતન પણ કહ્યું છે કે ધરતી પર પાપ વધી જાય, અસુરોનું આતંક વધી જાય, તો ભગવાન વિષ્ણુના 24 અવતાર થયા છે, ભગવાન શિવના 28 અવતાર થયા છે. તો શા માટે થયા? એટલા માટે થયા કે અસુરોનો આતંક ધરતી પર ખતમ થઈ જાય, ધરતી પર મનુષ્ય સૃષ્ટિ ચાલતી રહે. જેવી રીતે બાપુજીએ જણાવ્યું તે મુજબ 24 લોકનો બ્રહ્માંડ, 14 લોકના બ્રહ્માંડ છે, 7 લોક પર ઉપર ને 7 લોક નીચે, તો ત્યાં પણ જીવન છે. તો અસુરોની જે આત્મા છે તે પાતાળથી પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પર પોતાનો કબજો કરવા આવે છે. પૃથ્વી પર કબજો થયા બાદ તે ઉપરના લોકમાં જાય છે, ઇન્દ્રપુરીમાં જાય છે, સ્વર્ગમાં જાય છે અને બ્રહ્માપુરી સુધી જાય છે. તો આ લડાઈ ઝઘડા આ આત્મા વચ્ચે થયા કરે છે. બાપુજી કહે છે કે સ્થૂળ જગતને સૂક્ષ્મ જગત કંટ્રોલ કર્યું છે. આપણે કહીએ છીએ કે દેવતા દેખાતા નથી, રાક્ષસ દેખાતા નથી, તો ક્યાં છે તે? તો તે આત્માની દુનિયા છે.
શરીરથી જોઈ શકાય નહીં. આપણા શરીરને ચલાવવાવાળી આત્મા તમો પ્રધાન થઈ જાય તો તે આસુરી બની જાય છે, અને જો તે સતો પ્રધાન બની જાય તો તે દેવતા બની જાય છે. દિતિ અદિતિથી તો દેવતા અને દાનવોનો જન્મ થયો છે. તો બ્રાહ્મણની સંતાન હતી, બ્રહ્માની ક્રિએશન હતી. તો બ્રહ્માજીએ મસ્ત સૃષ્ટિ બનાવી હતી. જ્યારે આ ક્રિએશન કર્યું ત્યારે તો આ સૃષ્ટિ મસ્ત હતી. વિનાશનો ત્યારે કોઈ સંકલ્પ જ નહોતો. જેમ જેમ આ ચક્રને તમે સમજશો તેમ આ ચક્ર કેવી રીતે ચાલે છે. ધરતી પર લોકો આવે છે, જાય છે, તેમને સત્ય સમજાય છે તો તેઓ ચાલ્યા જ જાય છે. તેઓ માનવ જગતને સત્ય નથી માનતા. આપણા શંકરાચાર્ય કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. ઘણા લોકો કહે છે જગત સત્ય અને બ્રહ્મ મિથ્યા છે, કારણ કે બ્રહ્મ આ આંખોથી જોઈ ન શકાય. તો તેઓને થાય છે કે જે દેખાતું નથી તેને માનશું જ નહીં. તો આ શરીરમાં આત્મા છે, તે દેખાતી નથી તો કોણ માનશે? એટલા માટે જે અસુરો હતા તેણે શરીરને જ આત્મા માની લીધું. એટલા માટે તેઓ ફસાઈ ગયા. એટલા માટે જ તેઓએ ધરતી પર આતંક ફેલાવી દીધો. આ દુનિયાને અસુરોએ જ ખરાબ કરી છે. આ દુનિયાને અસુરોએ જ ડૂબાડી. એટલા માટે આપણા સનાતન ધર્મમાં કહે છે કે કલ્કી અવતાર થશે ત્યારે અસુરોનો અંત થશે. પણ કલ્કી અવતાર થવામાં તો હજી ઘણો સમય લાગશે. એમાં હજુ આપણા કલયુગના 5128 વર્ષ જ થયા છે. હજુ તો કલયુગના 4,27,000 વર્ષ બાકી છે. તો આપણો લાંબો સમય ધરતી પર ચાલશે? જરા વિચારો, જ્યારે તત્વોનું ઇમ્બેલેન્સ થઈ ગયું છે, આપણી બધી વસ્તી વધારો થઈ ગયો છે, તો તમે જુઓ તો સમયે સમયે બદલાવ થાય છે. જુઓ, મેં બધા ધર્મોની વાત કરી. હવે બાપુજી શું કહે છે તેના પર ધ્યાન આપીએ. બાપુજી કહે છે કે હવે સમય છે મહાપરિવર્તનનો, બેહદના મહાકાલ પ્રલયનો. તો આ મહાપરિવર્તનનો સમય છે. તો બાપુજી કહે છે કે હવે આ પૂરા મલ્ટીવર્સ બદલવાનો છે. અહીં વિનાશની વાત નથી, પરિવર્તનની વાત છે. મતલબ તત્વોનું પરિવર્તન, તત્વોનું પરમ તત્વોમાં પરિવર્તન, પરમ તત્વોનું પરમ લાઇટમાં પરિવર્તન થશે અને પૂરી નવી દુનિયા બનશે. અને બાપુજીનો એક 3 મિનિટનો વિડીયો છે 2050 વિશે. તે વિડીયો સાંભળશો તો તમે એટલા ખુશ થઈ જશો કે 2050માં દુનિયા એટલી મસ્ત હશે કે બધામાં એટલી પાવર હશે, એટલી સારી દુનિયા હશે કે કોઈ બુરાઈ નહીં રહે. આ દુનિયા એટલી સારી હશે જેમાં કોઈ વિકાર નહીં હોય, લડાઈ ઝઘડા નહીં હોય. આટલો મોટો ટ્રાન્સફોર્મેશનની વાત બાપુજીએ કરી છે. પણ આ ક્યારે થશે? જેમાં બ્રહ્માકુમારી જેવી સંસ્થાએ કહ્યું છે કે 2036માં મહાવિનાશ થઈ જશે. જેમ કે તેઓએ અલગ અલગ સમયમાં ઘણી તારીખો આપી છે. 1976માં વિનાશ થઈ જશે, 1986માં થશે, 2000માં થશે, પણ પછી 2012માં થશે. તો શમશેરભાઈએ કહ્યું જી, તો આ અલગ અલગ સમયમાં જે વિનાશનો સમય આવ્યો તેમાં વિનાશ ન થવાથી લોકો ઘણા સવાલ ઉઠાવે છે કે તમે ઘણીવાર આવું કહી ચૂક્યા છો, તો હવે કેમ માનીએ કે આગળ એમ જ થશે? તો અનંતભાઈએ કહ્યું બિલકુલ. મને 2000માં યાદ છે કે કોમ્પ્યુટર ફેલ થવાના હતા, જેમાં 000ની સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી. તો આ વિનાશમાં તમારે આ વાત સમજવી પડશે કે ધરતી પર રાજ કોનું છે, ધરતી પર કંટ્રોલ કોનું છે, વિનાશ પણ કોણ કરી શકે. જેમાં બાપુજીનો એક ઇન્ટરવ્યૂ લીધો હતો, જેમાં બાપુજી સાથે મારી ઊંડી ચર્ચા થઈ કે આ ભૂત પ્રેત નક્કી કરશે આ ધરતીનો વિનાશ. કારણ કે આ ધરતી પર જેટલી પણ સૂક્ષ્મ જગતની આત્માઓ છે તે સ્થૂળ જગતને ચલાવે છે. તમને દેખાય છે? ગમે તે કરે છે. લેકિન આ એલ્યુમિનાટીઓ જુઓ, કેટલી મોટી તેના વિશે ઇન્ટરનેટ પર તેની ચર્ચા છે. એલ્યુમિનાટી વિશે વાત કરીએ તો 1 કલાક વાત થાય એમ છે. આ એલ્યુમિનાટી તો એક સૂક્ષ્મ જગત છે. આ ક્રિશ્ચિયન ધર્મનો એક કોન્સેપ્ટ છે. તમે વિચારો કેટલો મોટો આ કોન્સેપ્ટ છે. દરેક ચર્ચમાં તેની બુરી આત્માઓ કાર્ય કરે છે. તે બધું તેમાં કહ્યું છે. સૂક્ષ્મ જગત સ્થૂળ જગતને ચલાવે છે. સૂક્ષ્મ જગતમાં સૌથી પહેલાં લડાઈ થાય છે, ત્યારબાદ તે લડાઈ સ્થૂળ જગતમાં આવે છે. સૂક્ષ્મ જગતમાં જે લડાઈ થાય છે
તે આંખોથી ન જોઈ શકાય તે પાવરની લડાઈ થાય છે. તે પછી તે લડાઈઓ સ્થૂળ જગતમાં થાય છે, કારણ કે તેઓ ઈચ્છે છે કે ફાઇનલ આ ધરતી પર અમારું રાજ હોય. દરેક ધર્મ આવું ઈચ્છે છે, જેમાં નાસ્તિક પણ છે, જેને તો ન સર્જનથી મતલબ છે, ના વિસર્જનથી મતલબ છે, ના એન્ડથી મતલબ છે. તેઓ તો એવું માને છે કે દુનિયા કાલે પણ ચાલતી હતી, આજે પણ ચાલે છે અને કાલે પણ ચાલતી રહેશે. પણ આવું ના બને. સમયે સમયે પરિવર્તન થયા કરે. વિનાશ માટે પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ થયું તો બધાના દિમાગમાં આવી ગયું કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે. તો આ સૂક્ષ્મ જગતની આત્માઓ જે સૂક્ષ્મમાં જે નક્કી કરે છે તે સ્થૂળ જગતમાં થાય છે. તમે હિમાલય પર જ્ઞાનગંજ વિશે સાંભળ્યું હોય તો ત્યાં સનાતન ધર્મનો પૂરો હેડક્વાર્ટર છે. ત્યાં નક્કી થાય છે કે સત્તામાં કોણ આવશે. બીજેપી આવશે, મોદી આવશે, યોગી આવશે. સ્થૂળ જગતમાં સત્તા કોણ નક્કી કરે તે બધું સૂક્ષ્મ જગતમાં નક્કી થાય છે. તમે સર્ચ કરશો આ બધું તો ખૂબ મજા આવશે આ સાંભળવામાં, અને આ ખરેખર હકીકત છે. શમશેરભાઈએ કહ્યું, આ સૂક્ષ્મ જગત ક્યાં છે? હિમાલયની આસપાસ. અનંતભાઈએ કહ્યું, સૂક્ષ્મ જગત જે આપણી ધરતી છે, ભૂલોક તેની ઉપર છે. પહેલું લોક ભૂવરલોક છે, જે પહેલું લોક અને ધરતી વચ્ચે 1,00,000 યોજન વચ્ચે જગ્યા છે. તેમાં આ સૂક્ષ્મ જગત છે. તેમાં આ લડાઈ ઝઘડા આ બધું ચાલે છે. તો સૂક્ષ્મ જગતમાં પોતપોતાના કેન્દ્ર છે, પોતપોતાના વિમાન છે. બધાએ પોતાના વિમાન બનાવ્યા છે, જેમાં આત્માઓ આવે છે, જાય છે અને પોતાનું કાર્ય કરે છે. તો આ બધું બધા નહીં સમજે, પણ આ સમજવું બધા માટે આસાન નથી. પણ સમય આવશે ત્યારે મારી આ વાત બધાને મગજમાં આવશે. તો આ ઘણી મોટી વાત છે. આવનારા સમયમાં આ દુનિયા સાંભળશે, સમજશે કે સૂક્ષ્મ જગત જે ઈચ્છે છે તે આ ધરતી પર થાય છે. તો બાપુજી શું ઈચ્છે છે? તો બાપુજી ઈચ્છે છે કે ધરતીનું મહાપરિવર્તન થાય. આ ધરતીનું મહાપરિવર્તન કોણ કરશે? બાપુજીએ તેના માટે દિવ્ય જ્ઞાન આપ્યું. જો દિવ્ય આત્માઓ છે, બેહદની દુનિયામાંથી આવી છે, તે આ ધરતી પર પોઝિટિવ પરિવર્તન કરશે. તે ધરતી પર પરમ શાંતિ ફેલાવશે, પરમ લાઇટ ફેલાવશે, પરમ પ્રકાશ ફેલાવશે. દુનિયામાં પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાશે તો પૂરી દુનિયામાં પરમ શાંતિ ફેલાશે. વાયુમંડળમાં લડાઈના સંકલ્પ ખતમ થઈ જશે. બધાના દિમાગ શુદ્ધ થઈ જશે અને બધાની અંદરથી બુરાઈઓ ખતમ થઈ જશે. જુઓ, એક વાત કહું કે ગાંધીજી સામે કોઈ ખોટું બોલે તો ગાંધીજી થપ્પડ લગાવે છે. તો તેમને થતું હું પૂર્ણ છું, તો મારી સામે કોઈ આવી વાત કેવી રીતે કરી શકે? તો સામેવાળા ખોટું બોલે તો તે પોતાને અપૂર્ણ સમજી પોતાની જાતને જ સજા આપતા. આ વાત સત્યતાની છે કે અગર આપણે પૂર્ણ થઈ ગયા તો આપણે જે વિચારીએ તે થશે. સામેવાળી આત્મા જે આપણા અકોર્ડિંગ કરશે. તો સૂક્ષ્મ જગતવાળી આત્માઓ, સભી ધર્મની આત્માઓ એવું ઈચ્છે છે કે અમારું આ ધરતી પર રાજ હોય. અગર ધરતી પરથી આપણા સૈનિકો હટી જાય, ગોલા બારૂદ બધું અંદર મૂકી દઈએ તો શું થશે? આ દુનિયાનું તમે જુઓ જ છો કે લોકોની મનોસ્થિતિ ક્યાં પહોંચી ગઈ છે. પરંતુ યોગબળ દ્વારા જે દિવ્ય આત્માઓ છે, 33 કરોડ દેવતાઓ જે મનુષ્ય બન્યા છે, અગર તે જાગૃત થઈ જાય તો તમે જાણતા હશો કે મહર્ષિ યોગી આવ્યા હતા ધરતી પર. તેમણે પણ દેવતાઓને જગાવવાની વાત કરી હતી. તો બાપુજી પણ તે ઈચ્છે છે કે જે બેહદની આત્મા છે, બીજા બ્રહ્માંડમાંથી આવી છે, યુનિવર્સથી આવી છે, તે આત્માઓ જે પરમ ધામથી આવી છે, તેમની આત્માની અંદર ઘણી શક્તિઓ છે. તેઓ એક સંકલ્પ માત્રથી આખા વાયુમંડળને બદલી શકે છે, સ્વપરિવર્તન કરી શકે છે, પોતાની જાતને બદલી શકે છે, પોતાના મનના વિચારને બદલી શકે છે, પોતાના આસુરી વિચારોને ખતમ કરી શકે છે. જેવી રીતે બુદ્ધ થિયરી શું બોલે છે? એનલાઇનમેન્ટ થઈ ગયા તો વિનાશ નહીં થાય, પણ નિર્વાણમાં ચાલ્યા જશું.
તો આપણે જે દિવ્ય આત્માઓ છે તે ધરતી છોડીને જઈ શકે છે, તેને કોઈ બંધન નથી. તો પણ જે ધરતી પર છે, તો તમે જરા વિચારો, ધરતી પરથી સારા લોકો ગાયબ થઈ જાય તો કેટલો જલ્દી વિનાશ થઈ શકે છે. તો જરા વિચારો, આ દિવ્ય આત્માઓ નથી ઈચ્છતી કે ધરતી પર વિનાશ થાય, જેમ ભગવાન વિષ્ણુ અને શંકરજી પણ નથી ઈચ્છતા કે ધરતી પર વિનાશ થાય. પણ અસુરોનું જ રાજ ખૂબ આવી જાય છે તો ભગવાન શંકર તાંડવ કરે છે અને તે બધાને ખતમ કરે છે. ભગવાન વિષ્ણુ જે નાવ લઈને આવે છે અને પોતાના બીજોને નાવમાં બેસાડી લે છે, તેઓને લઈને જાય છે અને નવી સૃષ્ટિની સ્થાપના કરે છે. તો આ આપણા સનાતન ધર્મ વિષ્ણુ પુરાણમાં આ વાતો લખેલી છે. પણ શિવ ક્યારે ક્રિએશન કરે છે, ક્યારે વિનાશ કરે છે, પરંતુ આપણે આજે જે પરિસ્થિતિમાં છીએ તે અનંત બ્રહ્માંડમાં પરિવર્તન છે. આપણી જે પૃથ્વી છે તે મૃત્યુલોક બની ગઈ છે. આવા અનેક બ્રહ્માંડ પણ મૃત્યુલોક બની ચૂક્યા છે. આપણું પૂરું મલ્ટીવર્સ મૃત્યુલોક બની ગયું છે, જે મલ્ટીવર્સ હવે અમરલોક બની જશે. આવા કેટલાક મલ્ટીવર્સ ઓલરેડી અમરલોક છે. માત્ર આપણા અહીં જ મૃત્યુલોકમાં જ આ પ્રોબ્લેમ આવી છે. આપણી ધરતીલોકમાં આ સમસ્યા છે. તો બાપુજી ઈચ્છે છે કે દિવ્ય આત્માઓ જાગે અને પોતાના જ્ઞાન અને સંકલ્પ શક્તિનો પ્રયોગ કરે અને વાયુમંડળમાં પરમ શાંતિ, પરમ પ્રકાશ, પરમ લાઇટ ફેલાવે અને પૂરા અનંત વિશ્વમાં પરમ શાંતિ થાય. પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન, એકદમ પરિવર્તન, મહાપરિવર્તન થશે. બાપુજીએ પોતાના વિડીયોમાં જણાવ્યું છે કે આ દિવસ આવશે ત્યારે મલ્ટીવર્સમાં 3% પાવર આત્માઓ રહેશે અને નવું મલ્ટીવર્સ બનશે. શિવ, મહાશિવ, પરમ મહાશિવ પોતપોતાની ક્રિએશનને સમેટશે. આ કઈ તારીખે થશે? 2050માં થશે કે તેની પહેલાં થશે કે તેની બાદ થશે? તે તારીખ નક્કી નથી. આ બધું કોના પર આધાર છે? બધું દિવ્ય આત્માઓ પર આધાર છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે બ્રહ્મની ઈચ્છાને ન જાણી શકે. તો આજે શિવ, મહાશિવ પોતપોતાના બ્રહ્માંડમાં જે કાર્ય કરી રહ્યા છે તે અત્યારે શું વિચારે? આપણને શું ખબર પડે? અલગ અલગ બ્રહ્માંડમાં અલગ અલગ સમય ચાલતો હોય ત્યારે સતયુગ, ક્યાંક દ્વાપર ને ક્યાંક ત્રેતાયુગ ચાલી રહ્યો હોય, તો તેઓ તો પોતાની ક્રિએશનને સમેટશે નહીં. જ્યારે તેમના ક્રિએટર તેમને સિગ્નલ આપશે કે હવે આ સમય પરિવર્તનનો આવી ગયો છે, ત્યારે તે બધું ધીમે ધીમે સમેટશે. તો બાપુજીનો ઘણો સારો વિડીયો છે જજમેન્ટ દિવસ ઉપર, પાર્ટ 1 અને 2, તે જરૂરથી જોજો. મોક્ષ વિશે બાપુજીનો વિડીયો છે, તે પણ જરૂરથી જોજો. મહાકાલ પ્રલય ઉપર બાપુજીનો વિડીયો છે પાર્ટ 1 અને 2, તે જરૂરથી જોજો. લગભગ 1 કરોડની આસપાસ આ વિડીયો લોકો જોઈ ચૂક્યા છે. આવનારા સમયમાં વધારે લોકો જોશે, કારણ કે બધા સમય પ્રમાણે જોઈ રહ્યા છે કે વિનાશ થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, તે કોઈ નથી જાણતું. કોઈ પણ જ્યોતિષ ગ્રહોની ગણનાથી તે નથી જાણી શકાતું. પરંતુ એટલું જણાવી શકે છે કે આ ગ્રહના કારણે અહીં ભૂકંપ આવી શકે છે, અહીં સુનામી આવી શકે છે. કોરોના સમયમાં પૂરા 3 મહિના આખી દુનિયા લોકડાઉનમાં રહી, તો તેની ભવિષ્યવાણી કોઈ પણ જ્યોતિષ બુકમાં નથી. પૂરા 3 મહિના આખું ભારત લોકડાઉનમાં રહ્યું. 140 કરોડ લોકો 3 મહિના પોતાના ઘરમાં રહ્યા. આની ભવિષ્યવાણી તો ક્યાંય નથી. તો આની ભવિષ્યવાણી ના હોય, કારણ કે સૂક્ષ્મ જગત હરપલ બદલી રહ્યું છે. કોઈ નથી જાણી શકતું કે શું થવાનું છે. તો 2050નો બાપુજીનો ઘણો સારો વિડીયો છે. ત્યારની દુનિયા પરમ તત્વની દુનિયા હશે, પરમ લાઇટની દુનિયા હશે. આ દુનિયા આવી નહીં રહે. દિવ્ય આત્માઓ જાગશે. ઘણી દિવ્ય આત્માઓ સૂક્ષ્મ જગતમાં છે, તે તો ધરતી પર આવી પણ નથી. જો આ આત્માઓ ધરતી પર આવે અને પોતાના લોકોને જણાવે, તેમને પાવર આપે, તો ઘણી ઝડપથી પરિવર્તન થઈ શકે એમ છે. બાપુજી જણાવે છે કે આપણા મલ્ટીવર્સમાં 20 કલાની પાવર નાખવામાં આવે તો પણ આખું મલ્ટીવર્સ પરિવર્તન થઈ શકે છે.
બાપુજીના જે ફોલોવર્સ છે તેઓને બાપુજીએ લક્ષ્ય આપ્યું છે કે આપણે ધરતી પર મહાવિનાશ નથી થવા દેવાનો. કોઈ પણ કિંમત પર અગર વિનાશ થયો તો બીજ પણ તેમાં ફસાઈ જશે. તો મહાકાલ પ્રલયમાં શું થશે? કઈ રીતે આત્માઓ મહાકાલ પ્રલયમાં આત્માઓ જલે છે? આ બધું બાપુજીએ તેના વિડીયોમાં જણાવ્યું છે. તો આ બધું બહુ મહત્ત્વનું છે. જે જ્ઞાની આત્મા છે, જે પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણે છે, શિવોહમ સર્વોહમ માને છે, તેને તો આ બધું જાણવું જ પડશે. એક સમય આવી ગયો છે જાણવાનો. અગર નહીં જાણીએ તો કેટલો સમય આપણે આ અજ્ઞાનતામાં વિતાવશું. અનંત સમયથી તો અજ્ઞાનતામાં જીવી જ રહ્યા છીએ. કેટલા કર્મબંધન બન્યા હશે. અગર જીવનમાં એક ભૂલ કરી હશે તો અનંત જન્મમાં અનંત ભૂલો કરી હશે. કર્મબંધન આપણી સામે આવ્યા તો કર્મબંધન કેવી રીતે ખતમ કરશું? આપણા શાસ્ત્રમાં જણાવ્યું છે કે આપણને જ્ઞાન અને યોગથી આપણને મોક્ષ મળી શકે છે. આપણા કેટલા પણ ખરાબ કર્મો કેમ ના હોય, બધા સમાપ્ત કરી શકાય છે. રાજા પરીક્ષિતને 7 દિવસની અંદર મોક્ષ મળી ગયો હતો. અમારા બાપુજી કહે છે અગર દિવ્ય આત્માઓ જાગશે તો મહાપરિવર્તનનો સમય વધારે ફાસ્ટ થઈ જશે. તે સમય નક્કી નથી કે કેટલા સમયમાં આ મહાપરિવર્તન થશે. આગળ 4, 5 કે 10 વર્ષમાં પણ થશે. પણ આ થવાનું છે. દુનિયાની કોઈ તાકાત એને બદલી નહીં શકે. વિનાશ કહેવું આસાન છે, પણ શરીરને વિનાશ થઈ ગયો તો આત્માનું શું થશે? આત્માને તો અજર અમર અવિનાશી કહેવાય છે. તો ફરી ધરતી પર આવશે, ફરી આ ધરતી ચાલુ થશે અને આ ચક્ર ચાલતું જ રહેશે અને ફરી આત્માઓ દુઃખી થશે. શમશેરભાઈએ કહ્યું, તમે કહ્યું હતું કે પુનર્જન્મ થાય છે અને સનાતનમાં પણ કહે છે. તો આપણી આત્મા આ ધરતી પર જન્મ લેશે તો વિનાશ ક્યાં થયો? ફરી સૃષ્ટિની રચના થઈ. અનંતભાઈએ કહ્યું, આપણા શાસ્ત્રમાં જણાવે છે કે શિવ જ્યારે મહાકાલનો પાઠ બજાવે છે ત્યારે ધરતી પર પ્રલય કરે છે. ત્યારે ધરતી પર જે જીવ છે તેને પોતાની અંદર સમાવી લે છે. જે જીવ છે, જે યોનિમાં છે, તે યોનિમાં જ પોતાનામાં તે જીવને સમાવી લે છે અને જ્યારે ફરી સૃષ્ટિનું સર્જન કરે છે તેમાં તે જીવને જે યોનિમાં સમાવ્યો હતો તે જ યોનિમાં પાછો લાવે છે અને ફરી જીવન મૃત્યુનું ચક્ર ચાલુ થઈ જાય છે. અને જે આ પ્રક્રિયા છે તે કન્ટિન્યુ ચાલવાવાળી પ્રોસેસ છે. જ્યાં સુધી બેહદના મહાકાલ પ્રલયનો સમય નથી આવતો ત્યાં સુધી આ ચાલ્યા જ કરે છે. શિવ, મહાશિવ, પરમ મહાશિવ પોતાની દુનિયા બનાવતા જ રહેશે જ્યાં સુધી તેને ઉપરથી મેસેજ ના મળે. જ્યારે તેને ઉપરથી મેસેજ આવે કે સમય આવી ગયો છે પરિવર્તનનો, તો તેઓ પોતાની દુનિયાને સમેટી લે છે. કારણ કે શિવ, મહાશિવ, પરમ મહાશિવ આ અનંત દુનિયા છે. આ બધી વાતો અમે અમારી બુક લાઈફ ઇન મલ્ટીવર્સમાં લખેલી છે. તેમાં બાપુજીએ આ બધી વાતો સમજાવી છે. જોકે 15 ભાષામાં આવી ગઈ છે. હિન્દી, ઇંગ્લિશ ભાષામાં તો તમે હમણાં ડાઉનલોડ કરી શકો છો અમારી વેબસાઇટ પરથી. આ જ્ઞાન પૂરી દુનિયામાં ફેલાય. જલ્દીથી દિવ્ય આત્માઓ જાગે અને જલ્દીથી પરિવર્તન થાય. અને આ વિડીયો સ્ટેટસમાં જરૂરથી લગાવો. આવનારા સમયમાં તેને વધારે પ્રમોટ કરો. આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાઓ. કારણ કે કહેવાય છે કે સબકા સાથ સબકા વિકાસ. તો શમશેરભાઈએ કહ્યું, બધાનો કંઈ ને કંઈ સહયોગ હોવો જોઈએ. કારણ કે ખિસકોલીનો રામ સેતુમાં સહયોગ હતો. સહયોગ નાનો કે મોટો લોકો સુધી પહોંચવો જોઈએ, જેમાં બધા પોતાની ક્ષમતા અનુસાર સહયોગ કરે છે. સહયોગ નાનો કે મોટો, પણ જે ભાવના છે તે ઇમ્પોર્ટન્ટ છે. મારો એક સવાલ છે કે આપણે પહેલાં મળ્યા ત્યારે ટાઈમ ટ્રાવેલની વાત કરી હતી. તેમાં તમે કહ્યું હતું કે ટાઈમ ટ્રાવેલ શરીરની સાથે અસંભવ છે, આત્મા સાથે સંભવ છે. આપણે શું ટાઈમ ટ્રાવેલ કરીને ભવિષ્યમાં જઈને
જોઈ શકીએ છીએ કે પ્રલય કેવી રીતે થશે અને તેને ડિકોડ કરીને તેને ટાળવા માટેનો કોઈ ઉપાય ગોતી શકીએ. આ રીતે પ્રલય થવાનો છે તો તેને આમ કરી નાખીએ તો આ પ્રલય નહીં થાય એવું કંઈ કરી શકીએ. અનંતભાઈએ કહ્યું, હું તમને એક મસ્ત વાત કહેવા માંગુ છું કે જેવી રીતે આકાશીય રેકોર્ડનો બાપુજીનો એક વિડીયો છે, હું તમને કહું ભવિષ્યને બદલી શકાય પણ બદલશો ક્યારે? જ્યારે તમને ભવિષ્યની ખબર હોય. તમે જે વાતને માનો તેને બદલવાનો પ્રયાસ કરશો ને, જેમ આપણને ખબર હોય કે દુનિયાનો વિનાશ થશે તો જ તેને રોકવાનો પ્રયાસ કરશું ને, આ મારામાં રેકોર્ડ હોય, કારણ કે પૂર્વ સમયમાં આ થઈ ચૂક્યું છે. આ કલયુગ જોઉં ને, ધરતી પર 2500 ચક્ર આ કલયુગ જોઉં છો તે ધરતી પર 250 ચક્ર પહેલાં થઈ ચૂક્યા છે. 250થી પણ વધારે કલયુગ થઈ ચૂક્યા છે, તેનાથી પણ વધારે વાર થઈ ચૂક્યા છે. હરેક બ્રહ્માંડમાં તેની ફ્રીક્વન્સી અલગ અલગ હોય છે. કહેવાનો મતલબ, અગર આપણે આપણા ભૂતકાળને જોઈએ તો ભૂતકાળથી જ ખબર પડી જશે કે આ ધરતીનો ડ્રામા છે, ધરતી પર થાય છે. તો આપણને સમજમાં આવી રહ્યું છે કે આ ચીજ થઈ રહી છે. આને બદલવાનો રસ્તો અહીં કહી દીધો છે. જેવી રીતે અનેક ધર્મોએ કહી દીધું છે કે એલાઇનમેન્ટમાં ચાલ્યા જાઓ. અગર સમય યાત્રા કરવી હોય તો પોતાના દિવ્ય રૂપમાં ચાલ્યા જાઓ. તુમ જીવ બનો તે પહેલાં શિવ બની જાઓ. તું શિવત્વની પ્રાપ્તિ કર. જે તમારું વાસ્તવિક સ્વરૂપ છે તેને જાણીને તમે શિવત્વની પ્રાપ્તિ કરો, ત્યારે તમે આ મૃત્યુલોકથી અમરલોકમાં જઈ શકશો. જેમ પહેલાં વિનાશ થતા ત્યારે દેવતાઓ નીચે આવીને કે નારદજી ઉપરથી નીચે આવીને સંદેશાઓ આપી દેતા કે આ ધરતી પર આ થવાનું છે, અને તેઓ કહી દેતા કે તમે ફલાણી જગ્યા પર જતા ત્યાં સુધી પાણી નહીં આવે. ભગવાન વિષ્ણુ પણ નાવ લઈને પોતાના બીજાત્માઓને બચાવવા આવે છે. તેઓ ધરતી પર આવીને મેસેજ આપીને બધાને અગાઉથી આગાહ કરે છે. ધરતી પર આ બધું થાય છે તે પહેલાં પોતાના મૂળ સ્વરૂપને જાણી લો, પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણી લો. આપણને પાસ્ટ પહેલેથી જ ખબર છે આ ધરતી પર આવું થાય છે. આ વાયુમંડળ બનશે તો અહીંથી રિટર્ન જર્ની કરવાનો સમય આવી ગયો છે. તો પરિવર્તન જરૂરથી કરી શકીએ છીએ. શમશેરભાઈએ કહ્યું, હમણાં તમે આકાશી રેકોર્ડની વાત કરી અને હમણાં જ મેં આકાશી રેકોર્ડનો વિડીયો જોયો હતો. ઘણો રસપ્રદ વિષય છે. આ મેં ઇન્ટરનેટમાં પણ સર્ચ કર્યું. તમે મને સમજાવો આકાશી રેકોર્ડ છે શું અને તે કામ કઈ રીતે કરે છે? અલગ અલગ લોકો દ્વારા આકાશી રેકોર્ડ વિશેનો અલગ અલગ કોન્સેપ્ટ આપે છે. અનંતભાઈએ કહ્યું, જુઓ, અમારા જ્ઞાની લોકો છે તે આ બધા ટોપિક વિશે ખૂબ સારી રીતે જાણે છે. તો પણ હું એક સામાન્ય મનુષ્ય માટે કહેવા માગું છું કે આપણે જે બોલીએ છીએ, વિચારીએ છીએ, એ બધું એક જગ્યાએ રેકોર્ડ થાય છે. હમણાં આપણે ધરતી પર છીએ તો તે ધરતીના વાયુમંડળમાં રેકોર્ડ થશે. કહેવાય છે ને, શ્રી કૃષ્ણને ગીતા બોલી દીધી, પણ તે જગ્યા પર જશું તો ત્યાં વાઇબ્રેશન પડ્યા છે. તેમાં વાઇબ્રેશનને પકડીને તેના શબ્દોને પકડી શકીએ છીએ. સાયન્સ પણ આ માને છે. કહેવાય છે ને કે કૂતરો સૂંઘતો ત્યાં પહોંચી જાય છે. આપણને આ બધી ખબર પડતી પણ આ તેના સેન્સીસ છે. આ બધું વાયુમંડળમાં રેકોર્ડ થાય છે. હવે આપણે મનુષ્ય છીએ તો આ બધું વાયુમંડળમાં રેકોર્ડ થાય છે. પણ જ્યારે આપણે ઉપરના લોકમાં હતા, માનો કે સ્વર્ગ લોકમાં હતા, આપણે જ ઇન્દ્ર બન્યા, બ્રહ્મા બન્યા, વિષ્ણુ બન્યા, તો જે પણ આપણી આત્માની જર્ની રહી છે ત્યાં આપણો ડેટા પડ્યો છે. કોઈ આ બ્રહ્માંડથી આવ્યું છે, કોઈ અલગ અલગ બ્રહ્માંડથી આવ્યું છે, કોઈ ગેલેક્સીથી આવ્યું છે, કોઈ યુનિવર્સથી આવ્યું છે. તમે જુઓ કે એક વિદેશનો ક્રિશ્ચન છોકરો બોરિક્સા, તે કહે છે કે હું મંગળથી આવ્યો છું.
ત્યાં મંગળ પર અમે લડાઈ જોઈ. આ બધું જોઈને હું અહીં પૃથ્વી પર આવી ગયો. મંગળ પરથી બધું ખતમ થઈ ગયું. તે તેની મેમરીમાં, એટલે કે આકાશી રેકોર્ડ, કે તે મંગળથી અહીં ધરતી પર આવ્યો તે છે. તો મંગળ પર પણ મેમરી પડી છે. આજે ધરતીથી ઘણા લોકો મંગળ પર જવાની કોશિશ શું કામ કરે છે? કારણ કે તેઓ પહેલાં ઓલરેડી ત્યાં હતા જ. અમારા બાપુજી કહે છે કે ધરતીના 8,000 વર્ષ પૂર્વે મંગળ પર જીવન હતું. તો હર જગ્યા પર મેમરી પડી છે. આ પુનર્જન્મમાં પણ શું થાય છે કે એક છોકરાની એક જગ્યા પર મૃત્યુ થાય, અને આ પુનર્જન્મ ભારત સરકારે પ્રૂફ કર્યો. ગાંધીજીએ આ માટે સ્પેશિયલ એક ટીમ બનાવી હતી, જેમાં શાંતિદેવી નામનો કિસ્સો થયો. જે શાંતિદેવીનો કિસ્સો ખૂબ ફેમસ છે. ગૂગલમાં જાણો, તમને રીબર્થના પ્રૂફ મળશે. તેમાં મૃત્યુથી પહેલાં અલમારીમાં ક્યાં પૈસા રાખ્યા હતા, પોતાનો છોકરો, પુત્રવધુ બધાને ઓળખી ગયા. તે બધું હતું જ તેની આત્મામાં ઓલરેડી રેકોર્ડિંગ. તો આપણે આ વાયુમંડળમાં જે બોલીએ છીએ તે બધું રેકોર્ડ છે. જો આત્મા જ્યાંથી આવી છે ત્યાં સુધી તેનો રેકોર્ડ છે. કર્મબંધન અનુરૂપ તેને ઇમર્જ કરી લે છે. તો આકાશીય રેકોર્ડમાં આપણે જે બોલીએ છીએ, વિચારીએ છીએ, એ બધું રેકોર્ડ થાય છે. આપણા કારણ શરીર, મહાકારણ શરીરની અંદર આ બધો રેકોર્ડ થાય છે, અને આપણે તેને ડિલીટ પણ કરી શકીએ છીએ. તો આ વિશે બાપુજીનો વિડીયો જોશો તો વધારે ક્લિયરિટી થશે. શમશેરભાઈએ કહ્યું, તો આની એપ્લિકેશન શું છે? મતલબ કે માણસ આને ફાયદા માટે કેવી રીતે યુઝ કરી શકે, એટલે કે તેને તેના જીવનમાં બાધા આવી રહી છે તો તેનો યુઝ કેવી રીતે કરી શકે. અનંતભાઈએ કહ્યું, જુઓ, આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે મનુષ્યએ પોતાનું ફ્યુચર જાણવું ન જોઈએ અને પોતાનું પાસ્ટ પણ જાણવું ન જોઈએ. પ્રેઝન્ટમાં રહીને નવા કર્મ કરવા જોઈએ. પોતાની ફ્રી વિલનો યુઝ કરવો જોઈએ. અગર આપણે તેને જાણવાની કોશિશ કરીએ તો આપણે આપણા જ કર્મચક્રને ખરાબ કરીશું. અગર આપણા જીવનમાં બાધા આવી રહી છે તો તેને કર્મનું બંધન સમજી લો. આ કર્મનું બંધન છે જે પરમનન્ટ નથી, ટેમ્પરરી છે. આ માટે વધારે એફોર્ટ્સ ના કરો કે હું શું કરું. આ સુખ અને દુઃખનું ચક્ર છે, આવે છે અને જાય છે. નહીં તો તમે બેચેન થઈ જશો. જુઓ, કોઈ વ્યક્તિને એવું બોલવામાં આવે કે કાલે તારું એક્સિડન્ટ થવાનું છે તો તે ઘરની બારો જ નહીં નીકળે. જ્યારે એના પછીના દિવસે આ જ ડર પીછો કરશે તો એમનું કર્મચક્ર ખરાબ કરશે. તે કર્મને ટાળી ન શકે. અગર તેના કર્મમાં એક્સિડન્ટ લખ્યું છે તો તે થશે. તમે તે ન વિચારો કે કાલ થશે, પરમ દિવસે થશે, પણ કર્મના બંધન અનુસાર જે થવાનું હશે તે થશે. કર્મને કોઈ ટાળી ન શકે. કોઈ મહાપુરુષ જ હોય છે જે પોતાના કર્મોને આગળના જન્મ માટે ટ્રાન્સફર કરી શકે. ભગવાન રામ પોતાના કર્મબંધનના કારણ ધરતી પર આવ્યા અને દુઃખી થયા, પણ તેણે હસતા હસતા બધું સહન કર્યું. ઓલમાઇટી ઓથોરિટીનો અવતાર હોવા છતાં તેણે કષ્ટ સહન કર્યું. તો સામાન્ય મનુષ્ય શા માટે ઈચ્છે છે કે મારા જીવનમાં દુઃખ જ ન આવે? વિચારો, ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે તેની પાછળ કેટલા લોકો પડી ગયા કે આને મારો જ મારો, અને આપણા તો આટલા દુશ્મન પણ નથી, તો પણ આપણે ચિંતામાં છીએ. તો આ બધી વસ્તુનો ઉપયોગ ના કરો. પોતાની ફ્રી વિલનો ઉપયોગ કરો. હું ઘણો શક્તિમાન છું, મારા કર્મોથી સારી રીતે લડી શકું છું. આ રીતે પોતાને પ્રિપેર કરવું જોઈએ. શમશેરભાઈએ કહ્યું, ઘણા લોકો પોતાના કર્મોને આગળના જન્મ માટે કેરી ફોરવર્ડ કરે છે. તેના વિશે જણાવશો? કોણ લોકો કરી શકે છે, કેવી રીતે કરે છે, અને તેના માટે શું કરી શકીએ?
અનંતભાઈએ કહ્યું, પરશુરામની એક સ્ટોરી હતી જેમાં તેનો જન્મ થવાનો હતો. ત્યારે તેના માતા પિતાએ કોઈ કારણસર તેના જન્મને પાછળ કર્યો હતો, એટલે કે થોડા સમય માટે તેને ડિલે કરવામાં આવ્યો હતો. શાસ્ત્રમાં આવા ઘણા બધા કિસ્સા છે, ઉદાહરણ છે. મને અત્યારે એક જ યાદ આવે છે. અમારા બાપુજી કહે છે, અગર આપણે પરમપિતા પરમાત્મા પાસેથી પાવર લઈએ છીએ તો આપણે આપણું કારણ શરીર, મહાકારણ શરીર ચાર્જ કરીને આપણે આપણી બધી રેકોર્ડ ડિલીટ મારી શકીએ છીએ, પોતાના કર્મબંધન ખતમ કરી શકીએ છીએ. જ્યારે રાજા પરીક્ષિતને 7 દિવસની અંદર મોક્ષ મળી ગયો. એક સાપ તેને કરડવાનો છે તે તેને પહેલેથી જ ખબર પડી ગઈ અને 7 દિવસમાં તેને મુક્તિ મળી ગઈ. તો આપણે આપણા પરમપિતા પરમાત્મા પાસે પાવર લઈને આપણે આપણા બધા કર્મબંધનોને ખતમ કરી શકીએ છીએ અને આ જીવન મૃત્યુ એક રોગ છે, તેનાથી મુક્ત થઈ શકીએ છીએ. આ બિલકુલ પોસિબલ છે. શમશેરભાઈએ કહ્યું, મતલબ કે આપણે આપણું ભવિષ્ય કે ભૂતકાળ જાણવું ન જોઈએ, કારણ કે તેનાથી આપણું કર્મચક્ર ખરાબ થાય છે. તમે ભૂતકાળ કે ભવિષ્યકાળ બંને બદલી શકતા નથી, માત્ર વર્તમાન પર જ ફોકસ હોવું જોઈએ. તો વર્તમાનમાં શું ફોકસ હોવું જોઈએ માણસનું? કંઈ બેઝિક જણાવો કે મનુષ્ય આ રીતના જીવન જીવે કે તેના કર્મો સારા સહી રહે અને તેનું માર્ગદર્શન શું છે, આ એક મિનિંગફુલ જીવન તે જીવી શકે. અનંતભાઈએ કહ્યું, શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું છે કે તું કર્મયોગી બની જા. જ્યારે યુદ્ધની જરૂર છે ત્યારે તું યુદ્ધ કર, યુદ્ધની જરૂર ન હોય ત્યારે તું સ્થિત પ્રજ્ઞ બન. તું મુનિના જેમ જીવન જીવ અને તું વિશ્વ કલ્યાણ કર. તું મુનિની જેમ જીવન જીવ. અને જો આપણે પણ આપણી આત્માને નહીં જાણીએ, આપણે એક દિવ્ય આત્મા છીએ, પોતાને નહીં જાણીએ ત્યાં સુધી આપણા રીબર્થ થયા જ કરશે. આપ એ નહીં જાણો તો જીવન અને મૃત્યુ થયા જ કરશે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારા કયા કર્મો બાકી છે, મારે કેવી રીતે સ્વપરિવર્તન કરવાનું છે. પહેલાં હું મારું સ્વપરિવર્તન કરું, મન બુદ્ધિ સંસ્કારોને બદલું. જુઓ, મનુષ્યની અંદર સતો, રજો ને તમો આ 3 અવસ્થાઓ હોય છે. મનુષ્ય જ્યારે તમો પ્રધાન થઈ જાય છે ત્યારે તેને સતો પ્રધાન બનવું પડે છે. પહેલાં તે ભાવાતીત બને છે, સ્થિત પ્રજ્ઞ બને છે, પછી તે વિશ્વ કલ્યાણકારી બને છે. કર્મયોગી જીવન તો જીવવું જ પડશે, આત્માની અનુભૂતિ કરવી પડશે, આત્મ સ્વરૂપને જાણવું પડશે. તો શમશેરભાઈએ કહ્યું, આ તમે સાચી વાત કરી છે. મનુષ્ય આજે પોતાના દૈનિક ચક્રમાં ફસાયેલો છે. જેને આધ્યાત્મિકતાની ઇમ્પોર્ટન્સ ખબર છે તો તે તેમાં પોતાના સમયનું થોડું ઘણું યોગદાન પણ આપે છે. પણ સચ્ચાઈ એ પણ છે કે આજકાલ જીવન વ્યસ્ત થઈ ગયું છે, કે આપણે બનાવી દીધું છે, કે આપણે આપણા જ વિચારોથી તેને વ્યસ્ત બનાવી દીધું છે, જે આપણને આભાસ કરાવે છે કે આપણે વ્યસ્ત છીએ. જાતે જ પોતાની જાતને વ્યસ્ત કરી દીધું છે. તો તેના માટે કોઈ માર્ગદર્શન આપો કે આ દુનિયા અને સમાજના જે વ્યસ્તતા છે જેમાંથી આપણે બહાર નીકળી શકીએ, કેવી રીતે નીકળીએ જેથી આપણને થોડા આધ્યાત્મિકતા તરફ જીવન વાળી શકીએ. અને જેમ તમે કહ્યું તેમ આપણો જે લક્ષ્ય છે તે તરફ જવા માટે અત્યારે જે દિમાગમાં સતત વ્યસ્તતા ચાલી રહી છે તેનાથી બહાર નીકળવું પડશે. તેના માટે કોઈ તરીકો કે ટિપ્સ જણાવો જેથી આપણું દિમાગ સાચી દિશા તરફ જાય. તો અનંતભાઈએ કહ્યું, જુઓ, મનુષ્ય પાસે 24 કલાક છે. તો અમારા બાપુજી કહે છે કે તે મુજબ નોકરીની કોઈ પણ શિફ્ટ 8 કલાકની હોય છે. તો બાપુજી કહે છે 8 કલાક નોકરી, બિઝનેસ કે પોતાની એ ડ્યુટી કરો અને 8 કલાક જ્ઞાન યોગ કરવું જોઈએ, જે ધરતી લોકથી ઉપર સાથે આવશે, જેમાં 8 કલાક જ્ઞાન યોગ કરવું જોઈએ. તો આપણે દરરોજ શીખી શકીએ, દરરોજ 1 કલાક યોગ કરવો જોઈએ, 1 કલાક જ્ઞાન સાંભળવું જોઈએ. વધારે સમય ના હોય તો 2 કલાક અને જ્ઞાન યોગ કરવું જ જોઈએ. 2 કલાક ન હોય તો 1 કલાક જરૂર કરવું, કે જેમાં અડધો કલાક જ્ઞાન અને અડધો કલાક યોગ હોય. તો ધીરે ધીરે એક આદત પડશે, તમને એક સારી આદત પાડવી જોઈએ. જો હું મારા દિવ્ય ગુણોને નહીં જગાવીશ તો આ વાયુમંડળ પ્રમાણે મારા અવગુણો જાગેલા જ છે, કારણ કે વાયુમંડળ તમો પ્રધાન છે. આ વાયુમંડળમાં તો મારા પર
આ વાયુમંડળ મારા પર હેવી થઈ ગયું છે, મને ગરમી લાગે છે, તો હું એસી ચલાવીને મારા ઘરમાં શાંતિથી બેઠો છું. બહાર ગરમી વધી રહી છે, તેવી રીતે બહાર નેગેટિવિટી છે, તો હું મારી અંદર પોઝિટિવિટી ફેલાવું. આ મારી ફ્રી વિલ છે. આ મારા હાથમાં છે કે હું માયા ઈચ્છું છું, પુનર્જન્મ ઈચ્છું છું, ફરીથી આ જીવન મૃત્યુમાં ફસાવું છે કે મુક્તિ જોઈએ છીએ, કે શાંતિ જોઈએ છીએ, મારે શું જોઈએ છીએ, હું શું ઈચ્છું છું, તે પહેલાં મનુષ્યએ વિચાર કરવો પડશે. અગર આ હું નક્કી ના કરી શક્યો કે હું શું ઈચ્છું છું, તો કંઈ પણ નથી મળવાનું. જેમ જાનવર છે ને, જેને કંઈ જ ખબર નથી, જેમ ગધેડાને કંઈ ખબર જ નથી દિવ્યતા શું છે, દાનવ શું છે, જીવન શું છે, મૃત્યુ શું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, તે એક ગધેડાને નથી ખબર, તો મનુષ્યને આ નથી ખબર, તો તેનું જીવન પણ પશુ સમાન છે. પશુની જેમ ભોગવું, ફેમિલી મોટું કરવું ને અંતે મરી જવું. તો આપણે આપણું જીવન ન જાણી શક્યા તો આપણું જીવન વ્યર્થ છે, શૂન્ય છે. આ જ્ઞાન આપણી બુદ્ધિની કમાઈ છે, જે આપણને ઉપર લઈ જશે, જે આપણને કામ આવશે, જે પરમિનન્ટ છે. અગર પરમિનન્ટ કામમાં આવવાવાળી વસ્તુ પણ ફોકસ નહીં કરીએ, તો જેમ કબાટમાં ભંગાર ભર્યા કરીએ અને જરૂર પડે ત્યારે જરૂરતના સમયે ભંગાર જ હાથમાં આવશે. અગર ધરતી પર એવું લાગે કે કંઈ થવાનું છે, તો આત્માને જ્ઞાનથી ભરો, પોતાની અંદર દિવ્ય સંસ્કારોને જાગૃત કરો. આ આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે કરી શકીએ છીએ. કોઈ બંધન નથી. હું તમને કહું, અમારા જ્ઞાનમાં નાના નાના બાળકો છે, 12 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષના બાળકો છે, જે જ્ઞાનમાં ખૂબ જ આગળ છે, કારણ કે તેને પુનર્જન્મથી જ આ પ્રેક્ટિસ કરેલી છે. તો શમશેરભાઈએ કહ્યું, અનંતભાઈ તમે કહ્યું કે આત્માને જ્ઞાનથી ભરો, તો તેમાં ગુરુની કેટલી મહત્વતા છે અને એક સારા ગુરુને કેવી રીતે ઓળખીએ. આધ્યાત્મિકતાના રસ્તા પર એક સારા ગુરુની ઓળખ ઘણી મુશ્કેલ છે. ગુરુના નામ પર છલાવા અને પ્રપંચ થઈ રહ્યા છે આ દુનિયામાં, તો ઘણા લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે. તો એક સારા ગુરુની પહેચાન કેવી રીતે કરી શકીએ? અનંતભાઈએ કહ્યું, જુઓ, આ દુનિયામાં ગુરુ ઘંટાલ પણ છે અને સારી દિવ્ય આત્મા પણ છે, બધા છે આ ધરતી પર. પણ જો દિવ્ય આત્મા છે, તેને દિવ્ય ગુરુ ખુદ પસંદ કરે છે, બરાબર? અગર હું તમો પ્રધાન છું, તો હું તમો પ્રધાન ગુરુને જ પકડીશ ને. જ્યાં લાંબી ભીડ લાગી હોય ને હું ભીડ લાગી છે ને આ ગુરુ સત્ય છે, પણ તે તો તમને કહેશે કે તમારા દિલમાં ભગવાન છે, તેને દેખો અને તમને અહીં જ સ્વર્ગ મળશે અને અહીં તમને બધી પ્રાપ્તિ થઈ જશે. તો મૃત્યુલોકમાં તમને શું મળશે અને તમે અહીં જ ફસાઈ જશો. તો તમને ક્યાંથી સાચો ગુરુ મળ્યા? સાચા ગુરુ તો તમને શોધી લે છે. મેની માસ્ટર, મેની લાઈફની બુક છે, તેમાં 3000 વર્ષ પહેલાં જે ગુરુ છે તે જ ગુરુ, અને જે છેલ્લો છે તે જ ચેલો આજે પણ છે. તો ગુરુ તમને શોધી લેશે, પણ તમારે તૈયાર રહેવું પડશે કે જે સામેથી આવી રહ્યું છે તેને સાંભળવું પડશે. જેમ આપણે પહેલાં સ્ટાર્ટઅપમાં ગયા, બીજામાં ગયા, ત્રીજામાં ગયા, તેમ જેમ આગળ શીખતા રહેવું પડશે. જેનું જે સારું લાગે સામેથી આવે તે સાંભળતા જાઓ ને આગળ વધતા જાઓ. એક દિવસ તમને પરમ સત્ય જાતે જ મળી જશે, કારણ કે તે શક્તિ તમારામાં છે, તમે રોકી ના શકો. અગર તમે PhDમાં પહોંચી ગયા તો 10મા ધોરણમાં ફરીથી ભણવા જશો? નહીં જ જાઓ ને. તો તમારી અંદર જાગૃતતા આવી જ જશે, પછી તમે પરમાત્મા સાથે જોડાઈ જશો. તમારે શું જરૂર છે? ગુરુ તમારી આત્માને પરમાત્મા સાથે જોડી દે બાદ તેમનું કામ ખતમ થઈ જાય છે. તો શમશેરભાઈએ કહ્યું, પરમ શાંતિ આનંદભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર આ વેલ્યુએબલ નોલેજ માટે, અને દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર. પરમ શાંતિ. અનંતભાઈએ કહ્યું,
પરમ શાંતિ અમારી ચેનલ છે હિન્દીમાં બાપુજી દશરથભાઈ પટેલ, જે હિન્દીમાં છે, જેમાં દરરોજ સાંજે 1 કલાક જ્ઞાન યોગ કરાવું છું. તો જરૂર જોઈન કરો અને સબસ્ક્રાઈબ કરો. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की